વીઘા આંબાના બગીચામાં આગના કારણે ભારે નુકસાન થયું। ગીર ગઢડાના જામવાળા ગીરમાં જમજીર ધોધ નજીકની ઘટના। વીજ વિભાગનો તાર નીચે પડતા આગ લાગ્યાનો મહંતનો દાવો। આશરે 500 જેટલા આંબામાં 15 લાખનું નુકસાન થયાનો દાવો। વીજ વિભાગ સામે ગુનો દાખલ કરવા મહંતે તજવીજ આરંભી। 500, 400, 500 आमा हो गए करीब, जो है बिजली का तार पड़ो है और यहाँ आग लगी है। पची हेल्पर ने मेरे को फोन करा कि भाई तार पड़ गई हो, आग लगी गई है, तो मैं यहाँ आओ। पची मैं अपने 20-25 लड़कों को लेने आया, आग बुझाया। कम से कम मेरे 500 करीब आमा ने पाइप ड्रीप બધું જલી ગઈ છે। છોટાઉદેપુરના કમાન્ડ ગામમાં વિકાસના ભાગરૂપે નવા રસ્તાને પહોળો અને આધુનિક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। કરોડોના ખર્ચે રસ્તાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ કામગીરી શરૂ કરતા પહેલા રસ્તા વચ્ચે આવેલા વીજ પોલ હટાવવામાં નથી આવ્યા। રસ્તાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ વીજ પોલ હટાવવામાં આવ્યા ન હોવાથી સ્થાનિક લોકોમાં ચિંતા છે। સ્ટેટ R&B વિભાગના અધિકારીઓનું કહેવું છે કે માર્ચ મહિનામાં MGVCLનો વીજ પોલ હટાવવાની અરજી કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ MGVCLના અધિકારીઓ આવી કોઈ અરજી મળી ન હોવાનો દાવો કરી રહ્યા છે। બંને વિભાગ વચ્ચેના સંકલનના અભાવે હવે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાયા। કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન હોય અત્રેની કચેરી દ્વારા હાલ કાચું કામ શરૂ કરવામાં આવેલ છે। બાકીનું કામ MGVCLના થાંભલા હટિયાથી CC રોડનું કામ હાથ ધરવામાં આવશે અને એને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે। વીજ પોલ જે વચ્ચોવચ્ચ છે એમાં અત્યારે તો અમારી પાસે કોઈ અરજી આવેલ નથી, પણ સલામતીના ધોરણે અમે વીજ પોલ ને સલામત જગ્યા પર ખસેડવા માટે અમે સર્વેની કામગીરી અમારા લેવલે કરી રહ્યા છે અને જે કોઈ બી રસ્તા ઉપર દબાણ છે એ દબાણ દૂર થશે પછી જ અમે લાઈન ખસેડીશું। અમે અમારા તરફથી બની એટલી ઉતાવળ કરીશું। રસ્તાની વચ્ચે ઉભેલા વીજ પોલ વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમરૂપ બન્યા છે। સ્થાનિક લોકો પણ તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે કે વિકાસના નામે સુરક્ષાની અવગણના કેમ થઈ રહી છે। લોકોની માંગ છે કે તાત્કાલિક વીજ પોલ હટાવી રસ્તાને સુરક્ષિત બનાવવામાં આવે। અને આ જે વીજ પોલ હટાવવામાં નહીં આવે તો ભવિષ્યની અંદર અકસ્માત બનાવ બનવાનો છે, એ પૂરેપૂરી સંભાવના છે। એટલે પહેલા મહેરબાની કરીને આ વીજ પોલ હટાવીને કામ કરે એવી અમારી માંગ છે। આ રોડ બનાવ્યો ખરો, પણ આ થાંભલા હટાવવા જોઈએ, બરોબર? આ એનો મતલબ નહીં, થાંભલા હટાવવા જોઈએ તો જ ને, તો રોડમાં પોળો કરવાનો મતલબ હું? એમાં જે વચ્ચે જે લાઇટના પોલો જે આવે છે એ લોકોને બહુ અડરજણ થાય છે, તો ખરેખર પહેલા પોલ હટાવવું જોઈએ, પછી રોડની વ્યવસ્થા કરવું જોઈએ। બેદરકારી કહેવાય, એના કારણે લોકોને અકસ્માત થવાની સંભાવના ખરી જ। તો RCC રોડ પૂરો થઈ જશે અને જે પોલ ન હટાવવાના લીધે ભવિષ્યમાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, જેથી આ પોલ પ્રથમ હટાવવા જોઈએ, ત્યાર પછી RCC નું કામ શરૂ થવું જોઈએ, મારી તંત્રને વિનંતી છે। કવાંટ નગરની અંદર રોડ પહોળો કરવાની અને નવીનીકરણ કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ અધિકારી અને કોન્ટ્રાક્ટરની જે બેદરકારી સામે આવી છે। આપ જોઈ શકો છો કે જે MGVCL દ્વારા પોલ જે બેસાડવામાં આવ્યા હતા, નાખવામાં આવ્યા હતા, તે પોલને હટાવવામાં નથી આવ્યા। એટલે ચોક્કસથી આજે અધિકારીની બેદરકારી છે। જે પ્રમાણે નસવાડીથી કવાંટ જે ચોકડી પરનો જે મેન રોડ જે છે, જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આ જે પોલ છે તેને હટાવવામાં નથી આવી રહ્યા। આમ આ વિસ્તારના લોકો જણાવી રહ્યા છે કે જે પોલ જે છે તે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને આ જે પોલ છે ક્યારે હટાવવામાં આવશે। આજે રોડ પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, કરોડો રૂપિયાના ખર્ચે રોડ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ અધિકારી દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા MGVCLના પોલ હટાવવામાં નથી આવી રહ્યા, તે પહેલા જ રોડની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। હવે આ પોલ ક્યારે હટાવશે અને લોકોને જે પ્રશ્ન સતાવી રહ્યો છે અકસ્માતનો, એ ક્યારે દૂર થશે તે તો જોવાનું રહ્યું। શેજાબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી।